નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયો સુખમાં આપનું સ્વાગત છે। હું છું ઝી। દર્શક મિત્રો, શું આપ જાણો છો વાસ્તુશાસ્ત્ર જીવનમાં કઈ રીતે અસર કરે છે? જો આપના ઘર, ઓફિસ, ફેક્ટરી કે ધંધાકીય સ્થળનું વાસ્તુ યોગ્ય હોય તો ધારેલી સફળતા પ્રાપ્ત થાય છે, અને જો વાસ્તુશાસ્ત્રથી સાવ જુદી દિશા કે સ્થળ પર અયોગ્ય ગોઠવણ હોય તો હાંસલ કરેલ સિદ્ધિનો પણ નાશ થાય છે। તો કઈ રીતે વાસ્તુશાસ્ત્ર મુજબ દિશા સ્થળ કે વાસ્તુની પસંદગી કરી પોતાના જીવનને કઈ રીતે સુખમય બનાવી શકો તે વિશે વિગતે વાત કરવા અને આપની વાસ્તુ સંબંધિત દરેક સમસ્યાનું સમાધાન કરવા આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે જાણીતા વાસ્તુ નિષ્ણાંત ધીરેનભાઈ શાહ। ધીરેનભાઈ, આપનું સ્વાગત છે। નમસ્કાર। ધીરેનભાઈ શાહ 1500 થી વધારે લાઈવ ટીવી પ્રોગ્રામ આપી ચૂક્યા છે અને વાસ્તુશાસ્ત્ર પર તેમના દ્વારા 3 પુસ્તકો પણ લખવામાં આવ્યા છે। સાથે જ વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રમાં સેવા આપવા બદલ ધીરેનભાઈ શાહને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગૌરવ પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે। જો આપ પણ વાસ્તુને લગતી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આપના ટીવી સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર કોલ કરો અને મેળવો આપની સમસ્યાનું સમાધાન। વાસ્તુ જાણવા અને સમજવા માટે જરૂરી છે કે તમે તમારા ઘર, ઓફિસ કે ધંધાકીય સ્થળની દિશા પણ સમજો। ત્યારે કેવી રીતે ઓળખશો દિશાઓ અને કેવી રીતે સમજશો તમારા સ્થળનું વાસ્તુ, તેના માટે જુઓ આ ખાસ રિપોર્ટ। તમારી ભૂમિ કે ઇમારતના વાસ્તુને સમજવા માટે તમને તેની દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે। જો કે મોટા ભાગના લોકો દિશા જ્ઞાનથી વંચિત હોય છે। ત્યારે આવો તમને સમજાવીએ કે કેવી રીતે તમે વાસ્તુશાસ્ત્ર મુજબ દિશાઓને સમજી શકો છો। તમારા ઘરની ઉત્તર દિશાને ધ્યાનમાં રાખો। ઉત્તર દિશાની બિલકુલ સામેની દિશા દક્ષિણ દિશા છે, તો ઉત્તર તરફ મુખ રાખવાથી જમણી તરફ ઉગમણી એટલે કે પૂર્વ દિશા આવે છે, તો પૂર્વની સામે અને ઉત્તરની ડાબી તરફ પશ્ચિમ કે આથમણી દિશા હોય છે। ઉત્તર અને પૂર્વની મધ્યમાં આવેલો ખૂણો અથવા વિદિશા ઈશાન કહેવાય છે, તો પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે નૈઋત્ય વિદિશા આવેલી છે। ઉત્તર અને પશ્ચિમની વચ્ચે વાયવ્ય ખૂણો આવેલો છે, તો વાયવ્યની સામે અને પૂર્વ અને દક્ષિણની મધ્યમાં અગ્નિ વિદિશાનું સ્થાન છે। તો આપણે ચર્ચાને શરૂઆત કરીશું। તો ધીરેનભાઈ, સૌથી પહેલા વાત કરીએ બીમારીની। તો અત્યારે દરેક ઘરમાં નાની મોટી બીમારીઓ તો છે જ, લોકો બીમારીથી પીડાઈ રહ્યા છે। તો શારીરિક બીમારી હોય તો કઈ દિશા મૂળભૂત કારણભૂત છે? મનુષ્ય જાતિ સૂર્યપ્રકાશ, હવા, પાણી સાથે જોડાયેલી છે। એ રીતે વાસ્તુશાસ્ત્ર સૂર્યપ્રકાશ, હવા, પાણી અને દિશાઓ સાથે, બાંધકામની સાથે જોડાયેલું શાસ્ત્ર છે। એટલે તમારા મકાનની અંદર અલગ અલગ દિશાઓમાં અલગ અલગ દોષ હોય તો અલગ અલગ દિશાને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારની બીમારીની સંભાવના વધી જતી હોય છે અને થતી હોય છે। વાસ્તુશાસ્ત્રમાં દરેકે દરેક દિશાઓને ધ્યાનમાં રાખીને અને જે તે દોષને ધ્યાનમાં રાખીને સ્પેસિફિક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ દોષ હોય તો આ જ બીમારી થાય, આ દોષ હોય તો આ જ બીમારી થાય। એટલે જો કન્ટિન્યુઅસ બીમારી લાંબા સમય સુધી રહેતી હોય અને કન્ટિન્યુઅસ ઘરમાં નાની મોટી બીમારી રહેતી હોય ત્યારે સ્પેસિફિક નૈઋત્ય દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટો હોય ત્યારે એ ઘરમાંથી બીમારી જવાનું નામ નથી દેતી હોતી। એટલે નૈઋત્ય દિશા બહુ મહત્વનું કામ કરતી હોય છે। બિલકુલ। દશરથભાઈ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। દશરથભાઈ, આપની સમસ્યા જણાવો। મારી મેં હમણાં મારે બાબુ આવ્યો છે અને મેં ઘર પર નવું લીધું, તો આગળ જતા મને મારા વિશે આપનો પ્રશ્ન હજી સમજાઈ નથી રહ્યો। સ્પેસિફિક પ્રશ્ન શું છે? એટલે મારું મતલબ હું પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરું છું, તો મારું ભવિષ્યમાં મારા છોકરા માટેનું, મારા ઘર માટેનું કેવું રહેશે? એક તો જો સૌ પ્રથમ તો જ્યોતિષનો વિષય નથી। બીજી વસ્તુ એ છે કે તમારા મકાનની અંદર વાસ્તુદોષ હોય તો તમારું કેરિયર હંમેશા નાની મોટી રૂકાવટ સાથે ડેવલપમેન્ટ થાય, અને વાસ્તુ પ્રમાણેનું મકાન હશે તો કેરિયર તમારી સ્મૂથલી સારામાં સારી રહેશે। બિલકુલ। જો આપણે આગળ વધીએ ધીરેનભાઈ, તો ડાયાબિટીસ છે, કિડની છે, ગાયનેક પ્રશ્નો છે, તેની પાછળ કઈ દિશા કાર્ય કરે છે? પગનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે, ડાયાબિટીસ છે, કમરનો દુખાવો છે કે ગાયનિક પ્રશ્નો છે,
તારે મોટે ભાગે નૈઋત્ય દિશામાં અંદર રહેલો વાસ્તુદોષ બહુ મહત્ત્વનું કામ કરતું હોય છે. નૈઋત્ય દિશામાં જો તમારા ત્યાં મકાનની અંદર ટોયલેટ બાથરૂમ હોય, કોઈ પણ પ્રકારની ડ્રેનેજ લાઈન જતી હોય, આખો તો નૈઋત્ય દિશાનું કિચન હોય અને નૈઋત્ય દિશામાં અંડરગ્રાઉન્ડ ટાંકી હોય કે ખાડકું હોય, કંઈ પણ હોય, અથવા તો નૈઋત્ય દિશા આખા મકાનના કમ્પેરમાં નીચી હોય, નૈઋત્ય દિશામાં બહોળું હોય, ત્યારે એ મકાનમાં મેમ્બરોમાં આ બીમારીનું પ્રમાણ કાયમ માટે કન્ટિન્યુઅસ રહેતું હોય છે. એમાં કોઈ શંકા નથી, કોઈ ડાઉટ નથી. એટલે નૈઋત્ય દિશા જ્યારે વાસ્તુદોષ હોય ત્યારે એમાં પરિવાર મેમ્બરમાં ડાયાબિટીસ છે, પગનો દુખાવો છે, ઘૂંટણનો દુખાવો છે, કમરનો દુખાવો છે કે ગાયનિક પ્રશ્નો અતિશય વધારે ગંભીર સતાવતા હોય છે. ચોક્કસ. દર્શક મિત્રો, જો આપને કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સમસ્યા સતાવી રહી હોય તો આપ એક ફોન કરી શકો છો અને જવાબ જાણી શકો છો. ટીવી સ્ક્રીન પર નંબર દર્શાવેલ છે તેની પર આપ સીધો જ કોલ કરી શકો છો. ધીરેનભાઈ, જો આપણે આગળ વાત કરીએ, લોહીની બીમારી છે તો લોહીની બીમારી છે તેની પાછળની કઈ સમસ્યાઓ કારણભૂત હોઈ શકે? શું એની પાછળ ભૂમિદોષ કારણભૂત માની શકાય? લોહીના લગતા જેટલા પણ બીમારીના કારણ હોય, લોહીની બીમારી હિસાબે જે પણ કારણ હોય, સ્કિન ડિસીઝ હોય, બ્લડ પ્રેશર હોય કે બ્લડ કેન્સર હોય કે ગાયનિક પ્રશ્નો હોય, લોહીના લગતા જ્યારે પણ પ્રશ્નો ઊભા થાય ત્યારે હંમેશા દક્ષિણ દિશાનો વાસ્તુદોષ અતિશય ગંભીર કામ કરતું હોય છે અને ભૂમિદોષ બહુ મહત્ત્વનું કામ કરતું છે. વાસ્તુદોષની ઇફેક્ટ કરતાં ભૂમિની ઇફેક્ટ વધારે કામ કરતી હોય છે. જે મકાનની અંદર પરિવારના મેમ્બરોમાં લોહીના લગતી બીમારીનું પ્રમાણ કન્ટિન્યુઅસ રહેતું હોય અને વધારે પડતું રહેતું હોય તો સૌપ્રથમ તેમને સમજી લેવાની જરૂર છે કે આપણી ભૂમિમાં કોઈ પણ પ્રકારનો દોષ છે ત્યારે આ વસ્તુ કાયમ માટે રહેલી છે. બીજું, દક્ષિણ દિશાનો દોષ કામ કરતો હોય છે. દક્ષિણ દિશામાં કોઈ પણ પ્રકારનું વજન ના હોય, દક્ષિણ દિશા નીચે હોય ઉત્તર દિશાની કમ્પેરમાં, અથવા તો કપાઈ ગયેલી હોય, વધી ગયેલી હોય, ત્યારે એવા સંજોગોની અંદર વાસ્તુદોષ અતિશય દક્ષિણ દિશાનો મહત્ત્વનો કામ કરતું હોય છે અને લોહીની બીમારી અતિશય ગંભીર આપતી હોય છે. એટલે જે પરિવારની અંદર લોહીની બીમારી વધારે રહેતી હોય ત્યાં દક્ષિણ દિશાનું વાસ્તુ જોવું અતિ આવશ્યક બને છે. બિલકુલ. રઘુવીરભાઈ જોડાઈ ગયા છે ફોન લાઈન પર. રઘુવીરજી, આપનો સવાલ જણાવો. હા, સવાલમાં એમ છે કે આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અગ્નિ ખૂણામાં જ રસોડું આવવું જોઈએ, કિચન? અગ્નિ દિશામાં પૂર્વમુખ કિચન આવવું જોઈએ, પરંતુ અગ્નિ દિશામાં સિંક કે પાનિયારું ના આવવું જોઈએ કે વોશિંગ એરિયા ના આવવું જોઈએ. કદાચ ક્યાં હોવું જોઈએ? અગ્નિ દિશામાં પૂર્વમુખ જ હોવું જોઈએ કે સગડીની વ્યવસ્થા, કોઈ પણ પ્રકારની પાણીની વ્યવસ્થા કે સિંકની વ્યવસ્થા કે વોશિંગ એરિયાની વ્યવસ્થા એ અગ્નિ દિશામાં ના આવવી જોઈએ. એ પૂર્વ દિશા બાજુ હોવી જોઈએ કાં તો દક્ષિણ દિશા બાજુ હોવી જોઈએ, પણ અગ્નિ દિશામાં ના હોવી જોઈએ. અને અગ્નિ દિશાની બારી બાયના મેક્સિમમ ખુલ્લા રાખવા પડે. અને અગ્નિ દિશાની જ્યારે કિચનની જ્યારે વાત આવે ત્યારે એનું જે ફ્લોરિંગ લેવલ છે એ ફ્લોરિંગ લેવલ વાય દિશા જેટલું સેમ રાખવું જરૂરી છે. બિલકુલ. શૈલેષભાઈ છે ફોન લાઈન પર. શૈલેષભાઈ, આપનો પ્રશ્ન પૂછો. હેલો હેલો શૈલેષભાઈ, આપનો પ્રશ્ન શું છે? મેડમ, મારો પ્રશ્ન એ છે કે આપણે મકાન જે મારે લેવું જોઈએ તો એનો દરવાજો જે કઈ દિશાનો હોવો જોઈએ ઉગમણો? તમારી જન્મ તારીખ કઈ છે? મારી જન્મ તારીખ છે આપણે 31/7/1982. 31/12/1982. ના, 31/7/1982. તો તમારા માટે પૂર્વ દિશા ચાલે, ઉત્તર દિશા ચાલે, દક્ષિણ દિશા ચાલે. જે મકાન તમે ખરીદવા માંગતા હોય એ મકાનમાંથી બહાર જતી ફરી પૂર્વ દિશા કે ઉત્તર દિશા કે દક્ષિણ દિશા નો મુખ્ય દ્વાર હોય એ તમને કાયમ માટે સારું ફળ આપે. દર્શક મિત્રો, બિલકુલ. દર્શક મિત્રો, જો આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ અમને કોલ કરી શકો છો. સાથે જ તમારું ઘર જો વાસ્તુ પ્રમાણે ન હોય તો આપ આપના ઘરની દિશા સમજી લો અને ત્યારબાદ કોઈ પણ સવાલ હોય, કોઈ મૂંઝવણ હોય તો અમને કોલ કરો. ધીરેનભાઈ આપને જવાબ આપશે અને એ પણ લાઈવ. ધીરેનભાઈ, જો આપણે આગળ વધીએ ચર્ચામાં તો અત્યારે જે યુગ છે તે બદલાઈ ગયો છે. લોકોનું જીવન એકદમ ફાસ્ટ થઈ ગયું છે, તો બીપી છે, માઇગ્રેન જેવી બીમારીઓ વધતી જાય છે. આપણે એ વાત પર વાત કરીએ એ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનો પ્રશ્ન શું છે? રાજેશભાઈ. હેલો જી રાજેશભાઈ, આપનો પ્રશ્ન. મારું મકાન છે પૂર્વ દિશામાં દરવાજો છે, કોઈ પ્રગતિ થતી નથી મારે, એટલે એના માટે પૂછવું હતું. મારે કેટલા વખતથી ટ્રાય કરી રહ્યો છું, ફોન લાગતો નતો. ધીરેનભાઈ, આજે તમારે આર્થિક પ્રગતિનો પ્રશ્ન છે ને મેઇન તો? હા, અને બીજું કે પ્રગતિ થતી નથી, પૈસા બધા અટકી રહ્યા છે, કોઈ પણ જગ્યાએથી આવતા નથી પૈસા.
બરાબર છે. હવે આપની જન્મ તારીખ જમીનનું કામકાજ કરું છું અને બધા પૈસા અટકાઈ રહ્યા છે. આપની જન્મ તારીખ જાણી શકું? હાજી 8/10/1972. 8/10/1972 છે ને? હાજી. હવે તમારા મકાનની અંદર વાયવ્ય દિશા અને નૈઋત્ય દિશામાં ગોઠવણી કઈ છે? એ પ્રભુ હવે એ ખબર નહીં પડે હો. દિશાઓ સિવાય હું કોઈ પણ પ્રકારનો જવાબ નહીં આપી શકું. તમારા મકાનની અંદર વાયવ્ય દિશામાં જ્યારે દોષ મોટો હોય ત્યારે તમારા પૈસા રોકાઈ જાય, બ્લોક થઈ જાય, અને નૈઋત્ય દિશામાં જ્યારે દોષ મોટો હોય ત્યારે તમારે બધા સાથે રિલેશન જે હેલ્ધી બનવા જોઈએ, જેના હિસાબે તમારી ધંધાકીય પ્રગતિ થાય, પણ રિલેશન હેલ્ધી ના બનવાના હિસાબે તમારી પ્રગતિ રોધાઈ જાય છે. જી ભગવાનભાઈ છે ફોન લાઈન પર, જે આપનો પ્રશ્ન જણાવો. આપનો પ્રશ્ન જણાવો. હાલો જી બેન, હું સુરત થી ભગવાનભાઈ બોલું છું. જી જી અમારા ઘરની અંદર ઈશાન ખૂણામાં સંડાસ છે, અગ્નિ ખૂણામાં બાથરૂમ છે, અને નૈઋત્ય ખૂણામાં વજનદાર તિજોરી છે, અને નૈઋત્ય વાયવ્ય ખૂણાનો દરવાજો છે, મેઇન ગેટ. હવે ઘરના ને પગની તકલીફ છે, વારંવાર દવા ઘણી કરાવવા છતાં પગનો ઢીચણનો બહુ પ્રોબ્લેમ રહે છે, અને મને ખુદને ડાયાબિટીસ છે. બરોબર, તો આમાં શાસ્ત્રમાં વાસ્તુશાસ્ત્રમાં કઈ ફેરફાર કરવા જેવો હોય તો મને જણાવશો. પહેલા તો ઈશાન ખૂણાનો તમારું ટોયલેટ બાથરૂમ અગ્નિ દિશાનું જે દોષ છે એ મોટા દોષ છે. એની સાથે સાથે નૈઋત્ય દિશામાં તમે તિજોરી જે રાખી છે સારી વસ્તુ છે, પણ નૈઋત્ય દિશામાંથી કોઈ પણ પ્રકારની ડ્રેનેજ લાઈન પસાર થતી હોય અથવા તો નૈઋત્ય દિશા જ્યારે નીચી હોય તો આ પ્રશ્ન ઢીચણનો પ્રશ્ન છે કે ડાયાબિટીસનો પ્રશ્ન છે એ અતિ ગંભીર બનતો હોય છે. એટલે તિજોરી ત્યાં તમે રાખો, પણ એનું ફ્લોરિંગ લેવલ નૈઋત્ય દિશાનું હંમેશા ઊંચું કરી દો અને કોઈ પણ પ્રકારની ડ્રેનેજ લાઈનો તે કઢાઈ દો. જી ભાવેશભાઈ છે ફોન લાઈન પર. ભાવેશભાઈ આપનો પ્રશ્ન પૂછી શકો છો આપ. હા મેડમ, મારે આમાં છે ને મારા મારા પપ્પાના પગ દુખે છે અને મમ્મીને ડાયાબિટીસ છે. નૈઋત્ય દિશામાં શું વ્યવસ્થા છે? નૈઋત્ય દિશામાં એટલે આપણે જે દક્ષિણ અને પશ્ચિમ દિશાની વચ્ચે નૈઋત્ય દિશા. હા, પશ્ચિમ દિશાની વચ્ચે નૈઋત્ય દિશા. દક્ષિણ અને પશ્ચિમ બેની વચ્ચે. દક્ષિણ અને પશ્ચિમ એની વચ્ચે તો મકાન છે, ત્યાં અમે રહી છીએ. આપણને મકાનની અંદર નૈઋત્ય દિશામાં શું ગોઠવણી છે આપને દિશા ચોક્કસ ખબર ના હોય તો આપ ફરીથી પરફેક્ટ જોઈ ફરીથી ફોન કરો. એટલે કઈ દિશા? નૈઋત્ય દિશામાં. દર્શક મિત્રો, આપે સૌથી પહેલા દિશાનું જ્ઞાન લેવું ખૂબ જ જરૂરી છે, તો જ આગળ વધી શકાય છે. મુકેશભાઈ છે ફોન લાઈન પર. મુકેશભાઈ આપનો પ્રશ્ન પૂછો. મારા શું છે આમ ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય આપની સમસ્યા કહી દો. હે, આપનો જે પ્રશ્ન તમારા જીવનમાં નડતો હોય, જે સમસ્યા હોય એ કહો. એટલે અમારે શું છે આમ 4 ખૂણાનું મકાન છે અને દરિયાદી બારનો દરવાજો છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન હે, આપની સમસ્યા કઈ છે? સમસ્યામાં એ છે કે અમારા શું છે આમાં ઘરવાળાને આમ કમરમાં ને પગમાં ને દુખ્યા કરે. નૈઋત્ય દિશામાં ગોઠવણી કઈ છે? દિશાઓની ખબર ના હોય તો આપ દિશા ચોક્કસ જોઈને ફરીથી ફોન કરો. બિલકુલ અધિરનભાઈ, આપણે જો આગળ વધીએ તો માથાનો દુખાવો છે, માઇગ્રેન જેવા દુખાવાઓ આજકાલ દરેકને થતા હોય છે, ઇવન નાના બાળકોને પણ આ થતા હોય છે, તો એની પાછળ કઈ દિશા કારણભૂત હોય? સૌ પ્રથમ તો જ્યારે ઈશાન દિશામાં વાસ્તુદોષ મોટો હોય, ઈશાન દિશામાં કિચન હોય, ટોયલેટ બાથરૂમ હોય, ઈશાન દિશામાં સ્ટોરેજ હોય, ઈશાન દિશા કપાઈ ગયેલી હોય, ઈશાન દિશામાં સીડી હોય કે બીજું કોઈ પણ પ્રકારનું વજન વધારે હોય, અથવા તો ઈશાન દિશા બંધ હોય, ઈશાન દિશામાં વજન સાથે સીડી હોય અથવા તો ઊંચી હોય, એવા અતિશય ગંભીર દોષ જ્યારે હોય ઈશાન દિશામાં, ત્યારે એ જે મકાનમાં જે રહેતો હોય પરિવારમાં મેમ્બરમાં બીપી છે, આપણે માથાનો દુખાવો છે, માઇગ્રેન છે, ડોક ઉપરની કોઈ પણ મોટી ગંભીર બીમારી થતી હોય છે. બિલકુલ મનાભાઈ છે ફોન લાઈન પર. જે આપનો પ્રશ્ન જણાવો. હા, મારે પૂર્વમુખી મકાન બનાવવું છે. આજે બોલો, પ્રશ્ન બોલો. પૂર્વમુખી બનાવવું છે તો મારે પશ્ચિમમાં ટોયલેટ બનાવી શકાય? પશ્ચિમ દિશામાં બનાવી શકાય ટોયલેટ, પણ એની ડ્રેનેજ લાઈન નૈઋત્યમાંથી થઈને ના જવી જોઈએ. ના જવી જોઈએ. બિલકુલ
આપણે આગળ વાત કરીએ તો જ્યારે ઈશાન દિશામાં વાસ્તુ દોષ હોય વાસ્તુને લગતી ચર્ચાને આગળ વધારીએ તે પહેલા આવું કરીએ એક નજર ધીરેનભાઈ શાહ દ્વારા લિખિત વાસ્તુ બુક પર. વાસ્તુ નિષ્ણાત ધીરેનભાઈ શાહ દ્વારા રચિત ઉર્જા વાસ્તુશાસ્ત્ર શ્રૃંખલાની ત્રીજી પુસ્તક વિના મૂલ્યે મેળવવા માટે તમારા ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરો. આપણા ચર્ચાને આગળ પણ વધારીશું, સાથે જ આપના જે પણ પ્રશ્નો હશે તેનો જવાબ આપીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. તો અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આગળ આપણે ધીરેનભાઈ સાથે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ ધીરેનભાઈ પાસેથી વાસ્તુ કરાવનાર નિસર્ગભાઈ શાહ શું કહે છે. અમે ધીરેનભાઈના ટચમાં છેલ્લા ઘણા વર્ષોથી છીએ અને એમના ટચમાં રહેવાથી અમારા ઘણા બધા પ્રોબ્લેમ્સ દૂર થાય છે. બેઝિકલી અમે વાસ્તુશાસ્ત્ર, કલર થેરાપી, ફેંગશુઈ દરેક વસ્તુમાં માનીએ છીએ અને ધીરેનભાઈ એના ઘણા સારા સલાહકાર છે અને હજી સુધી અમારે બીજો ઓપિનિયન લેવાની જરૂર પડી નથી. અમે ધીરેનભાઈ પાસે અમારા ઘરનું, અમારી 4 ફેક્ટરીનું દરેક પ્રકારનું કામ કરાવેલું છે અને આજે પણ કોઈ પણ નવી પ્રોપર્ટી લેતા પહેલાં કે કોઈ પણ પ્રકારના રિનોવેશન કે ચેન્જીસ કરાવતા પહેલાં અમે એમની કાયમ સલાહ લઈએ છીએ. અને એના સિવાય પણ ઘણીવાર ફેમિલી પ્રોબ્લેમ્સ છે કે મોટિવેશન છે કે દરેક પ્રકારમાં ધીરેનભાઈ એમનો સપોર્ટ આપતા હોય છે. ધીરેનભાઈ, આ ચર્ચાને આપણે આગળ વધારીએ તો આપ ઈશાન ખૂણાની વાત કરી રહ્યા હતા. ઈશાન ખૂણો કેટલો મહત્વનો છે સ્વાસ્થ્યને લઈને? ઈશાનની જ્યારે વાત આવે ત્યારે ઈશાનમાં જ્યારે વાસ્તુદોષ મોટો હોય ત્યારે ડોક ઉપરની મોટી બીમારીઓ થતી હોય છે અને એમાં મગજના લગતી બીમારી પણ અતિશય મોટી થતી હોય છે. ન્યુરોના પ્રશ્નો વધારે થાય અને પેરેલિસિસ જેવી જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે હંમેશા ઈશાન દિશાનો વાસ્તુદોષ બહુ મહત્વનું કામ કરતો હોય છે. શ્રવણભાઈ છે ફોન લાઈન પર. શ્રવણભાઈ, આપની સમસ્યા શું છે? મારું સાહેબ, હું 26/9/1968 મારો જન્મ તારીખ છે અને અમારું મકાન જે છે એ મારે નીકળવાનું જે હોય છે એ દક્ષિણ દિશામાં, એટલે મારી પ્રગતિ નથી. હું વકીલ છું પણ મારી પ્રગતિ થતી નથી. તમારો પ્રશ્ન બિલકુલ યોગ્ય છે. તમારો મુખ્ય દ્વાર દક્ષિણ દિશા સિવાય બીજો કોઈ દરવાજો ખરો તમારા મકાનમાં? દક્ષિણ દિશા સિવાય બીજો કોઈ દરવાજો ખરો તમારા મકાનનો? નથી સાહેબ. એટલે અમે ઉપરના માળે રહીએ છીએ, એટલે ઉપરના માળેથી નીકળના ટાઈમે હું પૂર્વમાં જ ભાઈ, પણ પછી ઉત્તરમાં થઈને પછી દક્ષિણમાંથી જ મારે નીકળવું પડે. તો દક્ષિણ દિશાનો મુખ્ય દ્વાર આપણા માટે યોગ્ય નથી. આજ પછી તમે કોઈ બીજું મકાન ખરીદો તો પશ્ચિમ દિશાનો મુખ્ય દ્વારનો પસંદ કરજો. સાહેબ, એવું થાય એવું નથી. એનો ઈલાજ બતાવો ને. ઈલાજ તો બતાવું છું. 2 મિનિટ ધરપત રાખો, 2 મિનિટ ધરપત. ઈલાજ બતાવું છું. દક્ષિણ દિશાની અંદર અને બહારની બંને સાઈડ ઉપર મેક્સિમમ વજન વાળા કુંડા ગોઠવી દો. રેડ કલરનો પ્રભાવ વધારી દો અને બહાર દરવાજાની બહારની સાઈડ ઉપર રેડ કલરનો લેમ્પ લગાવી દો. બિલકુલ ધીરેનભાઈ, આપણે જો આગળ વધીએ તો ફેફસાની કોઈ બીમારી હોય કે અથવા તો અન્ય કોઈ બીમારી હોય, પેટને લગતી બીમારી હોય તો એની પાછળ કઈ દિશા કારણભૂત કહી શકાય? ફેફસાને લગતી કે કફ છે કે ટીબી છે એની લગતી જ્યારે બીમારી હોય ત્યારે હંમેશા વાય દિશાનો વાસ્તુદોષ બહુ મહત્વનું કામ કરતું હોય છે. વાય દિશા સંપૂર્ણ બંધ હોય અથવા તો ટોયલેટ બાથરૂમ હોવાના હિસાબે વેન્ટિલેશન નાના હોય અથવા તો વાય દિશા કપાઈ ગયેલી હોય કે વધી ગયેલી હોય અથવા તો વાય દિશાની અંદર કિચન હોય ને એ ઉત્તરમુખી કિચન હોય, આવા સંજોગોની અંદર ફેફસાને લગતી કફ છે, ટીબી છે કે જેથી કરીને કફનું પ્રમાણ કે શરદીનું પ્રમાણ વધારતું હોય એ વાય દિશાનું મૂળભૂત કારણ હોય છે. એ દોષના હિસાબે કાયમ માટે શ્વાસની પણ તકલીફ રહેતી હોય છે. ચોક્કસથી માનસિક બીમારીની જો વાત કરીએ, માનસિક તણાવ કોઈને રહેતો હોય તો એની પાછળની કઈ દિશા કારણભૂત હોઈ શકે અને એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય? માનસિક રીતે જ્યારે બીમારીની વાત આવે, માનસિક રીતે અથવા તો મન બુદ્ધિની વાત આવે ત્યારે એની અંદર બુદ્ધિ શક્તિની જ્યારે વાત આવે ત્યારે ઈશાન દિશાનો વાસ્તુદોષ બહુ મહત્વનું કામ કરતું હોય છે. પણ સ્વભાવની જ્યારે વાત આવે, સ્વભાવ ચીડિયો થઈ ગયો, આક્રમણ વાળો થઈ ગયો, ઝઘડાગૃહ થઈ ગયો ત્યારે વાય દિશાના અગ્નિ દિશાનું વાસ્તુદોષ કામ કરે અને કોઈ પણ નિર્ણય ડેરિંગથી લેવા હોય, હિંમતભર્યા નિર્ણય લેવા હોય અને ઝડપથી લેવા હોય. બિલકુલ. જયભાઈ છે ફોન લાઈન પર. જી, આપનો સવાલ જણાવો જયભાઈ. મારે ઈશાન ખૂણામાં ટોયલેટ છે જી, તો એનું નિવારણ શું? તોડ્યા વગર એમને એમ ચલાવવું? ઈશાન ખૂણામાં રેગ્યુલર મીઠું મૂકીને બદલવું પડે.
એની અંદર પીળો રંગ કરવો પડે અને 40 mm યલો કલરનો ક્રિસ્ટલ બોલ લગાવવો પડે અને અંદર અને બહારની બંને સાઈડ ઉપર કોઈ પણ પ્રકારનું વજન ના હોવું જોઈએ. બિલકુલ. ધીરેનભાઈ, આપણે જો આગળ વાત કરીએ તો હાડકાઓની બીમારી છે, દુખાવો થતો હોય, કમરનો દુખાવો હોય, પગનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, તેની પાછળનું આપનું શું માનવું છે? કઈ દિશા કારણભૂત હોઈ શકે અને વાસ્તુશાસ્ત્ર તેમાં કેવી રીતે અસર કરે? હાડકાના લગતા જ્યારે કોઈ પણ બીમારી હોય, સાંધાનો દુખાવો હોય કે પગનો દુખાવો હોય કે હાડકાના લગતો ઘસારો પહોંચતો હોય ત્યારે પશ્ચિમ દિશાનો વાસ્તુદોષ બહુ મહત્વનું કામ કરતો હોય છે. પશ્ચિમ દિશાની અંદર તમારે બિલકુલ વજન ના હોય, પશ્ચિમ દિશાની અંદર રસોડું હોય કે પશ્ચિમ દિશા કપાઈ ગયેલી હોય કે વધી ગયેલી હોય અથવા તો પશ્ચિમ દિશામાં ભોયરું હોય કે અંડરગ્રાઉન્ડ ટાંકી હોય કે ખાડકું હોય ત્યારે હંમેશા હાડકાના લગતી બીમારી અતિશય મોટી થતી હોય છે અને એ કાયમ માટે નાના મોટા પ્રશ્નો ઊભા કરતા હોય છે. બિલકુલ. ધીરેનભાઈ, એક સવાલ એ થાય કે સંતાન પ્રાપ્તિ માટે અત્યારે ઘણી બધી મહિલાઓને સમસ્યાઓ થતી હોય છે, તો કઈ દિશાનું વાસ્તુ બગડેલ હોય ત્યારે આ બધા પ્રશ્નો ઊભા થતા હોય? સંતાન પ્રાપ્તિનો જે પરિવારની અંદર પ્રશ્ન હોય ત્યાં પહેલાં તો સૌ પ્રથમ પૂર્વ દિશાનું વાસ્તુ અતિશય ખરાબ હોય ત્યારે સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન ઊભો થાય અને અગ્નિ દિશાનું વાસ્તુ અને નૈઋત્ય દિશાનું વાસ્તુ આ ત્રણેય દિશામાં જ્યારે વાસ્તુ દોષ અતિ ગંભીર હોય તો સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન અતિશય ગંભીર રહેતો હોય છે અને સંતાન પ્રાપ્તિ માટે ગમે તેટલા પ્રયત્ન કરો તો પણ નિષ્ફળતા મળતી હોય છે. હિતેશભાઈ છે ફોન લાઈન પર. હિતેશભાઈ, આપની સમસ્યા જણાવો. હું દર વખતે વધારે બીમાર વધારે રહું છું. કોઈ પથરીનો દુખાવો છે, ચામડીના રોગનો દુખાવો છે, કંઈક બીમાર વધારે રહું છું. અગ્નિ દિશામાં શું ગોઠવણી છે આપના મકાનની અંદર? અગ્નિ દિશામાં ગોઠવણી કયા પ્રકારની છે? જે અમારે નોર્મલ હોય છે એ જ પ્રકારની. બે બાજુ દરવાજા છે, પૂર્વ દિશામાં પશ્ચિમ દિશામાં. અગ્નિ દિશા એટલે પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચેની દિશા અગ્નિ દિશા કહેવાય. અગ્નિ દિશામાં ગોઠવણી કયા પ્રકારની છે? આપને દિશાઓનું નોલેજ ના હોય તો આપ દિશા ચોક્કસ જોઈને ફરીથી ફોન કરી શકો છો. બિલકુલ. દર્શક મિત્રો, જ્યારે પણ આપ કોલ કરો ત્યારે આપે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે દિશાઓ આપે સમજી લેવાની છે. ધીરેનભાઈ, આપણે આગળ વાત કરીએ તો ઘણીવાર એવું થતું હોય છે કે ઘરમાં કોઈનો અકસ્માત થતો હોય અથવા તો એવા કોઈ બનાવ બન્યા જ કરતા હોય તો એની પાછળ કયું દિશા જવાબદાર કહી શકાય? આ એક પ્રશ્ન બહુ મહત્વનો છે કે મારા અનુભવથી અભ્યાસથી બહુ જગ્યા પર જોવા મળ્યું છે કે વારંવાર એક્સિડન્ટ થવા અથવા તો વારંવાર ઇન્જરી થવી અને ઓપરેશનો વારંવાર આવવા ત્યારે હંમેશા પશ્ચિમ દિશાથી લઈને નૈઋત્ય દિશાની અંદર જ્યારે વાસ્તુદોષ મોટા હોય ત્યારે એ પરિવારની અંદર પરિવારના સભ્યોને વારંવાર અકસ્માત થાય, ઇન્જરી થાય અથવા તો આકસ્મિક દુર્ઘટના બને અથવા તો ઓપરેશનો વારંવાર આવતા હોય છે. એટલે નૈઋત્યથી લઈને પશ્ચિમ દિશાનું વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત મુજબ હોવું અતિ આવશ્યક બને છે. એમાં કોઈ પણ પ્રકારનો દોષ મોટો હોય તો એ તકલીફ દિન પ્રતિદિન વધતી હોય છે. ચોક્કસ. ધીરેનભાઈ, એક સવાલ એ પણ છે કે ઘણા ઘરમાં એવું હોય છે કે બીમારી પર બીમારી આવતી જ હોય છે ત્યારે વાસ્તુ ઘણું જ મહત્વનું થઈ જાય છે. એ વચ્ચે એક કોલર જોડાઈ ગયા છે. જી, આપનો સવાલ શું છે જયભાઈ? હેલો. ભાવનગરમાં રહું છું. જી, ભાવનગરમાં રહું છું અને એકાંત છે અને અશાંતિ બહુ રહે છે ઘરમાં. ભાવનગરમાં આપો છો? આપણે દિશા જોઈ છે પરફેક્ટ દિશાઓ? હા, દિશા તમને કહું, મારું મકાન છે ને. તમે દિશાઓ પરફેક્ટ જોઈ છે ને? કારણ કે ભાવનગર ડિગ્રીકલ ક્રોસમાં છે. જે ખૂણા હોય ખૂણા વચ્ચે આવે છે અને વચ્ચેની જે દિશા પૂર્વ ઉત્તર પશ્ચિમ દિશા એ ક્રોસમાં જતી રહે છે. જો આપણે દિશા પરફેક્ટ જોઈ હોય તો ઈશાન દિશામાં શું વ્યવસ્થા છે? હેલો. જી જી હાજી હાજી બોલો, શું વાત કહો છો? ઈશાન દિશામાં ગોઠવણી કઈ છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. ધીરેનભાઈ, જો વાત કરીએ બીમારીઓની તો ઘણા ઘરમાં બીમારી એક જાય ને બીજી આવતી હોય છે, તેની પાછળનું શું કારણ? કન્ટિન્યુઅસ બીમારી રહેતી હોય ત્યારે એક તો વાસ્તુદોષ બહુ મહત્વનું કામ કરતું હોય છે, સાથે સાથે ભૂમિદોષ પણ બહુ મહત્વનું કામ કરતું હોય છે. જ્યારે ભૂમિદોષ અતિ મહત્વનો હોય છે અને અતિ ગંભીર હોય ત્યારે ત્યાંથી બીમારી હટવાનું નામ નથી દેતું. સાથે સાથે મકાનની અંદર સૂર્યપ્રકાશની વ્યવસ્થા પરફેક્ટ નથી હોતી ત્યારે પણ આ તકલીફ વધારે થતી હોય છે અને નૈઋત્ય દિશાનો વાસ્તુદોષ અતિ ગંભીર સમસ્યા ઉભું કરતું હોય છે. બિલકુલ. ધીરેનભાઈ, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા અને માહિતી આપી તે બદલ થેન્ક યુ સો મચ. આભાર. નમસ્કાર.
તો વાસ્તુશાસ્ત્રને લગતી આપની કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આપ વાસ્તુશાસ્ત્રી ધીરેનભાઈ શાહનો સંપર્ક કરી શકો છો તેમની ઓફિસ પર. આ માટે નોંધી લો તેમનું સરનામું. ત્યાં સુધી અમને આપો રજા અને આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. ધીરેન શાહ 507 પાંચમા માળે વોલ સ્ટ્રીટ 1 ઓરિએન્ટલ ક્લબની સામે ગુજરાત કોલેજ રોડ આશ્રમ રોડ અમદાવાદ 380006. આપ અમને ઈમેલ પણ કરી શકો છો goforvastu@yahoo.com પર અથવા SMS કરો 9227236188 પર. આ ન્યૂઝના પ્રાયોજક છે